કેમ છો મિત્રો? ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ અને આ ઘાત ઘાતાંકને લઈને સાદું રૂપ આપવાના વિશેષ દાખલા છે, જેમાં ઘાત ઘાતાંકોના નિયમોનો ઉપયોગ કરીને આપણે એને સાદું રૂપ આપતા હોઈએ છીએ. તો આવા દાખલા પણ પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો ચાલો આપણે જોઈ લઈએ એવો જ એક દાખલો. દરેક દાખલામાં આપણે બસ વિચાર કરીને ઘાત ઘાતાંકના નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવો એ જ સમજવાનું છે. જો આને આપણે સાદું રૂપ આપીએ 25 છે અને ઉપર 3/2 ઘાત છે, તો આપણે શું કરી શકીએ? તો 25 એ કોનો વર્ગ છે? છેદમાં 2 છે, એટલે આપણે વિચાર 5 નો વર્ગ છે. તો ચાલો 25 ની જગ્યાએ હું મૂકું છું 5 નો વર્ગ અને આખાની 3/2 ઘાત. ચાલો આટલું થઈ ગયું. ગુણ્યા હવે 343 છે અને છેદમાં 5 છે. જો આવું પણ વિશેષ આવતું હોય તો 343 એ કોઈની 5 ઘાત નથી થતી, પણ આપણને જો ઘન મોડે કર્યા હોય તો આપણને એટલું ખબર છે કે 7/3 ઘાત એટલે 343. 7 × 7 = 49 ને 49 + 343 આખાની 1/5 ઘાત. વારંવારની પ્રેક્ટિસ થી આ બધું યાદ રહી જાય. ચલો 16 છે અને છેદમાં અહીંયા 16 ની 5/4 ઘાત છે, છેદમાં 4 છે, તો આપણને ખબર છે 16 તો 2/4 ઘાત છે. તો અહીંયા 16 ની જગ્યાએ લખીએ 2/4 ઘાત અને એની 5/4 ઘાત. ચલો પછી ગુણ્યા 8/4 ઘાત છે. હવે છેદમાં 3 છે, તો 8 એ કોનો ઘન છે યાદ કરો? હા, 2 નો ઘન છે. તો આપણે અહીંયા 2/3 ઘાત અને આખાની 4/3 ઘાત ગુણ્યા ચલો 7 છે ને 7/3 છે. હવે 7 તો અવિભાજ્ય છે એટલે એનો તો કોઈ ઘન વર્ગ થવાનો નથી. તો 7/3/5 ઘાત એવી ને એવી આપણે મૂકી રાખીએ. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ? તો ઘાતોનો ગુણાકાર કરવો પડે. તો 5 બરાબર 5 2 × 3/2 થઈ ગયો. ચલો ગુણ્યા 7 નું શું થશે? 3 × 1/5 આવશે એટલે 3 ગુણ્યા 1/5. ચલો છેદમાં આમાં શું થશે? 2 ની 4 × 5/4 ગુણ્યા 2 ની ચલો ઘાતોનો ગુણાકાર 3 × 4/3. ગણિતમાં લખાણ છે ને થોડું વ્યવસ્થિત રાખવાનું એટલે આપણને ખબર પડે કોણ ઉપર છે કોણ છેદમાં છે. ચાલો આમાં 7 ની 3/5 ઘાત એવી ને એવી ગોઠવી દીધી. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? આ બાજુ ગણીએ. જો અહીંયા ગુણાકાર થાય 2 ઉડી ગયા, અહીંયા વધ્યું બરાબર કરીને 5/3 ઘાત ગુણ્યા ચલો અહીંયા કશું ઉડતું નથી તો 3 × 3 ના 3/1 હોય એટલે 5 × 5. તો આપણે શું થાય? 7 ની ટોટલ થઈ ગઈ 3/5 ઘાત. બરાબર ધ્યાનથી સમજજો. ચલો આમાં 4 ઉડી ગયા એટલે આપણી પાસે વધ્યું 2/5 ઘાત. ઓકે, ચલો ગુણ્યા આમાં શું થશે? 3 ઉડી ગયા આપણી પાસે વધ્યું 2/4 ઘાત. ચલો પછી અહીંયા ગુણ્યા 7/3/5 ઘાત. હવે કયા નિયમો આપણે લગાવી શકીએ? જો અહીંયા 5 નો ઘન તો ઓકે તો છે. 7માં સાહેબ અહીંયા ઉપર અને નીચે દેખાય છે. જો આ બે વચ્ચે ભાગાકાર કરી શકાય, આધાર સરખા છે. અહીંયા તમે ગુણાકાર કરી શકો કારણ કે આધાર સરખા છે. તો 5 ના ઘનને હમણાં એવી રીતે મૂકી રાખીએ ગુણ્યા આ 7 છે તો 7માં આપણે ભાગાકાર કરીએ એટલે ઘાતોની બાદબાકી 3/5 -3/5. ચલો છેદમાં આધાર સરખા છે, આપણે ગુણાકાર કરી શકીએ 2/5 + 4. ખબર ને? ઘાતોનો સરવાળો કરી દેવાનો ગુણાકાર કરવા માટે. હવે 5/3 ઘાત -7 ની શું થશે? સોરી ગુણ્યા 7 ની શું થશે? તો કે 3/5 માંથી 3/5 જાય આપણી પાસે વધે 0. નીચે 2 ની થશે 5 ને 4 9 ઘાત. ઓકે, હવે સાહેબ 5 નો ઘન એટલે આપણને 5 × 5 = 25 × 5 = 125. તો આ 125 અને કોઈની પણ 0 ઘાત આપણો નિયમ છે એની 0 ઘાત બરાબર જવાબ 1. તો 7 ની 0 ઘાત એ નીકળી જાય જવાબ 1. હવે 2 ની 9 ઘાત 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 ને 128 2 256 256 2 512 એટલે આપણી પાસે વધ્યું 512 છેદમાં. તો 125 એકા 125 ને છેદમાં 512. તો આ રીતે આપણે
એની કિંમત શોધી શકીએ. થેન્ક યુ.